ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે શરૂ કરીએ છીએ સ્ટેટિસ્ટિક્સની અંદર આગળનો ટોપિક. એટલે સૌથી પહેલા આપણે સ્ટેટિસ્ટિક્સમાં કેટલાક એક્ઝામ્પલની ચર્ચા કરીએ છીએ. આજે ચેપ્ટર આપણી પાસે છે કોરિલેશન. તો સેમ 2 ની અંદર આપણી પાસે સ્ટેટિસ્ટિક્સમાં ફર્સ્ટ ચેપ્ટર આપણી પાસે આપ્યું છે કોરિલેશન. કોરિલેશનને ગુજરાતીમાં આપણે સહસંબંધાંક કહીએ છીએ. તો સહસંબંધાંક આપણે જ્યારે ગણીએ છીએ ત્યારે સહસંબંધાંકની વ્યાખ્યા આપણે અહીંયા આગળ જોઈ લઈશું કે સહસંબંધાંક કોને કહેવાય. તો સહસંબંધ માટે કેટલાક આપણે અહીંયા એક્ઝામ્પલ માટે કેટલીક ફોર્મ્યુલા આપણે જોઈ લઈએ. તો આપણને જ્યારે આપેલી હોય પહેલી વસ્તુ આપણે જોઈએ કે કોવેરાન્સ, વેન કોવેરાન્સ એક્સ વાય. કોવેરાન્સ એક્સ વાય નો મતલબ થાય છે કે જ્યારે આપણી પાસે કોવેરાન્સ આપેલું હોય એટલે કે નિયત સંબંધ આપણને આપેલો હોય તે વખતે, અને સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ એક્સ અને સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ વાય આર ગિવન. એટલે બંને આપણને પ્રમાણિત વિચલન એક્સનું અને પ્રમાણિત વિચલન વાયનું જ્યારે આપણને આપેલું હોય ત્યારે આપણે જે ફોર્મ્યુલા એપ્લાય કરીએ છીએ એ ફોર્મ્યુલા છે આર ઇઝ ઇક્વલ ટુ COV કોવેરાન્સ એક્સ એન્ડ વાય અપોન સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ એક્સ ઇન્ટુ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ વાય. બરાબર છે. એટલે સહસંબંધની આપણી પહેલી ફોર્મ્યુલા છે જે વખતે આપણને કોવેરાન્સ આપેલું હોય છે ત્યારે. જ્યારે આપણને એક્ઝામ્પલની અંદર આપણને આપેલું હોય કે એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર ઇઝ ગિવન, સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ એક્સ, સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ વાય ઇઝ ગિવન, અને એન પણ આપેલો હોય ત્યારે આપણે આરની જે ફોર્મ્યુલા એપ્લાય કરીએ છીએ એ ફોર્મ્યુલા છે કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર અપોન એન ઇન્ટુ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ એક્સ ઇન્ટુ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ વાય. આની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ફર્સ્ટ ફોર્મ્યુલા અને સેકન્ડ ફોર્મ્યુલામાં શું તફાવત છે કે આમાં અપોનની અંદર આપણે એન પણ લઈએ છીએ. એટલે જ્યારે કોવેરાન્સ ના આપેલું હોય અને એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર આપેલું હોય તો આપણે છેદમાં એન લઈશું. થર્ડ આપેલું છે કે વેન સિગ્મા એક્સ વાય, બરાબર, સિગ્મા એક્સ વાય સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ એક્સ, સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ વાય આર ગિવન. તો આપણે ફોર્મ્યુલા એપ્લાય કરીશું સિગ્મા એક્સ વાય અપોન એન ઇન્ટુ સિગ્મા એક્સ ઇન્ટુ એન ઇન્ટુ સિગ્મા વાય, બરાબર, સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ એક્સ ઇન્ટુ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ વાય. તો આ ફોર્મ્યુલા 2 નંબર જેવી જ છે. એવી જ રીતે જ્યારે ફોર્થ મોટા એક્ઝામ્પલની વાત કરીએ તો જ્યારે આપણને લખેલું છે કે વેન એક્સ બાર એન્ડ વાય બાર આર બોથ ઇન ફ્રેક્શન. ફ્રેક્શન એટલે કે આપણને ખબર છે કે જ્યારે પણ એક્સ બાર અને વાય બાર બંને અપૂર્ણાંક આપેલા હોય એટલે એને ફ્રેક્શન્સ કહેવાય. તો જ્યારે અપૂર્ણાંકમાં આપણી પાસે એક્સ બાર અને વાય બાર હોય ત્યારે આપણે ફોર્મ્યુલા એપ્લાય કરીશું. આપણે જે જનરલી ફોર્મ્યુલા એપ્લાય કરતા હતા એ જ ફોર્મ્યુલા છે જે આપણે 12થમાં ફોર્મ્યુલા એપ્લાય કરતા હતા, માત્ર આમાં ડી વધારાનું ઉમેરેલું છે. that is n into sigma dx into dy minus sigma dx into sigma dy upon n into sigma dx square minus sigma dx whole square under root અને into n into sigma dy square minus sigma dy whole square under root. બરાબર છે. એ જ ફોર્મ્યુલા છે. અને જ્યારે આપણી પાસે એવું હોય કે જ્યારે એક્સ બાર અને વાય બાર બંને પૂર્ણાંક આપેલા હોય એટલે કે ઇન્ટીજર્સ હોય, બરાબર છે, એક્સ બાર ને વાય બાર બંને પૂર્ણાંક હોય તે વખતે આપણે જે ફોર્મ્યુલા એપ્લાય કરતા હતા સિગ્મા એક્સ વાય અપોન સિગ્મા એક્સ સ્ક્વેર ઇન્ટુ સિગ્મા વાય સ્ક્વેર. અહીંયા આગળ એક્સ માઇનસ એક્સ બારને આપણે સ્મોલ એક્સ કહીશું અને વાય માઇનસ વાય બારને સ્મોલ વાય કહીશું અને એ આપણને આપેલું છે. સાથે સાથે ક્રમાંક સહસંબંધની ફોર્મ્યુલા પણ આપણે જોઈ લઈએ જેને રેન્ક કોરિલેશનના નામથી ઓળખવામાં આવે છે. તો ક્રમાંક સહસંબંધની ફોર્મ્યુલા છે આપણી પાસે આર ઇન્ટુ 6 ઇન્ટુ સિગ્મા ડી સ્ક્વેર અપોન એન ક્યુબ માઇનસ એન. તો આ ફોર્મ્યુલાઝ આપણે છે જે કોરિલેશનમાં આપણે ભણવાનું છે. એક્ઝામ્પલથી શરૂઆત કરીએ તો એક એક્ઝામ્પલ લઈએ છીએ કે એક્સ અને વાય આપણને આપેલો છે, બરાબર છે. સૌથી પહેલા આપણે એક્સનું ટોટલ કરી લઈશું. આપણને નક્કી કરી લઈશું કે આ એક્ઝામ્પલ આપણે કઈ મેથડથી કરીશું. એના માટે આપણે સૌથી પહેલા એક્સનું ટોટલ કરવું પડશે, વાયનું ટોટલ કરવું પડશે, એક્સ બાર ફાઇન્ડ કરવો પડશે અને વાય બાર ફાઇન્ડ કરવો પડશે. તો એક્સ બાર ને વાય બાર આપણે ફાઇન્ડ કરીશું એટલે આપણને ખબર પડશે કે આપણો જવાબ પૂર્ણાંક આવે છે કે અપૂર્ણાંક આવે છે. જો જવાબ અપૂર્ણાંક આવશે, બરાબર છે, તો આપણે આ ફોર્મ્યુલા એપ્લાય કરવાની છે અને પૂર્ણાંક આવશે તો નીચેવાળી ફોર્મ્યુલા એટલે કે 5 નંબરની ફોર્મ્યુલા એપ્લાય કરીશું. જોઈએ તો સૌથી પહેલા એક્ઝામ્પલની અંદર આપણને એક્ઝામ્પલ આપેલું છે અવલોકન. એક્ઝામ્પલમાં ઓબ્ઝર્વેશન્સ આપેલા છે, અવલોકન આપેલા છે 65, 66, 67, 67, 68, 69, 70 ને 72. તો આનું આપણે જો ટોટલ કરીએ છીએ તો આનું ટોટલ આપણી પાસે થાય છે 544 એટલે કે 544. અને વાયનું આપણે ટોટલ કરી દઈએ તો 67, 68, 65, 68, 72, 72,
69 અને 71, તો એનું ટોટલ આપણી પાસે થાય છે 552. હવે આપણી પાસે ફોર્મ્યુલામાં એપ્લાય કરી દઈશું સિગ્મા એક્સ અને સિગ્મા વાય માટે. એન આપણી પાસે અવલોકન જોઈ લઈશું કે આપણી પાસે જેટલા અવલોકન છે 65, 66 આપણી પાસે અવલોકન છે, 2, 4, 6 અને 8 અવલોકન છે. એટલે આપણે અહીંયા આગળ સિગ્મા એક્સ ની અંદર ગણતરી કરતી વખતે આપણે ગણતરી કરી લઈશું કે 544 ડિવાઇડેડ બાય 8 બરાબર છે. તો આપણને જવાબ મળી જશે, એનો જવાબ આપણી પાસે આવશે 68. એવી જ રીતે વાય બારની ફોર્મ્યુલા એપ્લાય કરી દઈએ. તો વાય બારની ફોર્મ્યુલામાં આપણે એપ્લાય કરીશું તો ઇક્વલ ટુ આપણે વાય બારની અંદર લખી લઈશું 552 સિગ્મા વાય આપણી પાસે છે 552 ભાગ્યા આપણે લખી નાખીએ છીએ 8. એટલે આપણી પાસે જે જવાબ મળશે એ જે જવાબ છે એ આપણી પાસે રહેશે 69, એટલે કે 79. બરાબર છે. તો આપણી પાસે બંને જવાબ જે મળ્યા છે એ બંને જવાબ આપણને પૂર્ણાંકમાં મળ્યા છે, 68 અને 69. એટલે જ્યારે પૂર્ણાંક હશે ત્યારે આપણે 5 નંબરની ફોર્મ્યુલા આપણે એપ્લાય કરવાની રહેશે. બરાબર છે. તો આપણે આ ફોર્મ્યુલા એપ્લાય કરીશું. તો અહીંયા આગળ એક્સ માઇનસ એક્સ એટલે સ્મોલ એક્સ આપણે ધારવા માટે સૌથી પહેલા આપણે અહીંયા સ્મોલ એક્સ લખીશું. તો સ્મોલ એક્સ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે કરીએ તો સ્મોલ એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે એક્સ માઇનસ એક્સ બાર લખીએ છીએ. તો અહીંયા આગળ એક્સ માઇનસ એક્સ બાર આપણી પાસે કેટલા છે 68. બરાબર છે. તો આપણે 68 લઈ લઈશું અને y માઇનસ વાય બારની અંદર સ્મોલ વાય આપણે લઈ લઈએ. તો સ્મોલ વાય ઇઝ ઇક્વલ ટુ બ્રેકેટમાં આપણે લખી નાખીએ y માઇનસ વાય બાર. વાય બાર આપણી પાસે 69 છે, તો 69 બરાબર છે. ઓકે, તો આ આપણી પાસે સ્મોલ એક્સ અને સ્મોલ વાય થશે. તો સ્મોલ એક્સ અને સ્મોલ વાય માટે સૌથી પહેલા આપણે બાદબાકી કરી લઈએ. તો કેલ્ક્યુલેટર પર આપણને જવાબ મળશે. પહેલો આવશે આન્સર -3, પછી આવશે -2, બરાબર. 67 માઇનસ 68 એટલે -1, પછી ફરીવાર 67 છે એટલે -1 આન્સર આવશે, 68 છે એટલે આન્સર આવશે 0, 69 એટલે આન્સર આવશે 1, 70 એટલે આન્સર આવશે 2, 72 માઇનસ 68 એટલે આન્સર આવશે 4. બરાબર છે. એટલે આપણી પાસે સ્વાભાવિક છે સિગ્મા એક્સ આ બધાનો આપણે ટોટલ કરી દઈશું તો ટોટલ આપણી પાસે ઓલવેઝ 0 આવશે. બરાબર છે. એવું જ વાય માઇનસ વાય બારનું ટોટલ પણ આપણે કરવા માટે દરેક વાયમાંથી આપણે 69 માઇનસ કરીશું. એટલે 67 માઇનસ 69 એટલે કે -2, બરાબર છે, -1, 68 માઇનસ 69 -1, 65 માઇનસ 69 -4, બરાબર છે, 68 માઇનસ 69 -1, બરાબર, 72 માઇનસ 69 એટલે આન્સર આવશે 3, બરાબર, 72 અગેન એટલે 3, 69 એટલે 0 અને 71 એટલે આન્સર આવશે 2. આનું ટોટલ પણ આપણે જોઈએ તો ટોટલ આપણને મળશે 0. હવે આપણે જે કરવાનું છે એ સ્મોલ એક્સ માઇનસ એક્સ બાર એટલે સ્મોલ એક્સ સ્ક્વેર કરવાનું છે. બરાબર છે. એટલે આપણે અહીંયા આગળ લખી લઈશું એક્સ સ્ક્વેર. બરાબર છે. બાજુમાં આપણે સ્મોલ વાય લઈ લઈશું અને સ્મોલ વાય નો સ્ક્વેર કરવાનો છે આપણે. અને નીચે આપણે અહીંયા આગળ સ્મોલ એક્સ છે કેપિટલ એક્સ ની, બરાબર છે, અને સ્મોલ વાય છે એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેર. અને અહીંયા આગળ આપણી પાસે એક્સ વાય એટલે કે સ્મોલ એક્સ સ્મોલ વાય. બરાબર છે. ચાલો, તો સૌથી પહેલા આપણે અહીંયા આગળ ગણતરી કરી લઈએ. એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેર લખી લઈશું પહેલા. પ્રોપર એક્સ વાય
ચાલો હવે આપણે એક્સ સ્ક્વેર એટલે એક્સ જેટલા પણ આપણને સ્મોલ એક્સ જેટલા પણ આપણી પાસે છે એ સ્મોલ એક્સ બધાનો આપણે સ્ક્વેર કરી લેવાનો છે અને બધાનો સ્ક્વેર કરી દઈશું એટલે -3 નો સ્ક્વેર આપણને મળશે 9, 2 સ્ક્વેર મળશે 4, 1 સ્ક્વેર 1, 1 સ્ક્વેર 1, 0 સ્ક્વેર તો 0 થાય બરાબર 1 સ્ક્વેર 1, 2 સ્ક્વેર 4, 4 સ્ક્વેર 16 બરાબર છે. ચાલો આનું આપણે ટોટલ કરી દઈએ તો ટોટલ આપણી પાસે આવશે 36. એવી જ રીતે વાય સ્ક્વેર એટલે સ્મોલ વાય આપણી પાસે આપેલો છે એ સ્મોલ વાય એટલે -2 નો સ્ક્વેર કરીએ એટલે +4, -1 નો સ્ક્વેર કરીએ એટલે 1, -4 નો સ્ક્વેર કરીએ એટલે 16, 1 નો સ્ક્વેર કરીએ એટલે 1, 3 નો સ્ક્વેર કરીએ એટલે 9, ફરી 3 નો સ્ક્વેર એટલે 9, 0 નો સ્ક્વેર 0, 2 સ્ક્વેર 4 અને ટોટલ આપણી પાસે આનું જો મળશે 44. એક્સ વાય એટલે સ્મોલ એક્સ અને સ્મોલ વાય આ બંનેનો આપણે ગુણાકાર કરવાનો હોય અને ગુણાકાર કરીને આપણે એક્સ વાયમાં લખીએ એટલે -3 ગુણ્યા -2 એટલે આપણને જવાબ મળશે 6, -2 ગુણ્યા -1 એટલે આપણને જવાબ મળશે 2, 4 એકા 4, 1 એકા 1, 0 × 3 0, 3 × 1 3, 2 × 0 0, 4 × 2 4 ગુણ્યા 2 એટલે કે 8 અને આનું ટોટલ આપણને મળી જશે 24. આટલું થઈ જાય એટલે આપણી પાસે ટેબલ તૈયાર થઈ જાય એટલે આપણે ફોર્મ્યુલા એપ્લાય કરવાની રહેશે. તો ફોર્મ્યુલા આપણે લગાવી દીધી r = σxy/√x² અને y². તો નેક્સ્ટ સ્ટેપની અંદર આપણે લખી લઈએ કે ઇક્વલ ટુ આપણે મૂકી દઈએ બાજુમાં એની કેલ્ક્યુલેશન σxy આપણી પાસે જવાબ જે છે એ આપણે જવાબમાં જો આપણી પાસે કેલ્ક્યુલેશન જે છે XY નો જે આપણી પાસે આન્સર હતો એ આપણી પાસે હતો 24 એટલે અહીંયા આગળ લખી લઈશું 24 અને એને ભાગાકારમાં આપણે લખી લઈશું અંડરરૂટ બરાબર છે 24 ને આપણે વર્ગમૂળની અંદર લખી લેવાનો છે. તો ત્યાર પછી વર્ગમૂળમાં લખવા માટે તો આપણી પાસે અહીંયા ઇક્વેશનની લખી ગઈ એટલે ઇક્વેશનની અંદર આપણે સૌથી પહેલા નોટ કરી લઈશું. તો σxy ની કિંમત આપણને મળી છે 24 બરાબર છે અને છેદની અંદર આપણે લખી લઈશું વર્ગમૂળમાં σx² આપણી પાસે છે σx² ની કિંમત આપણી પાસે છે 36 અને σy² ની કિંમત આપણી પાસે છે 44 બરાબર છે. તો એના આધાર પર આપણે અહીંયા આગળ લખી નાખીએ 36 બરાબર છે અને 36 ઇન્ટુ આપણે 44 બરાબર છે. $36 × 44 આ બંને રકમ આપણી પાસે લઈ લઈએ તો આ બંને રકમ આપણે વર્ગમૂળમાં લખવાની છે એટલે વર્ગમૂળમાં લખી લઈશું બરાબર છે. ચાલો એટલે એનું પરિણામ આપણી પાસે જે મળશે એ છે 24 અપોન અંશમાં આપણી પાસે જે રકમ છે 24 એ 24 ની 24 રહેશે. નીચે જે આપણે લખીશું એ રકમ આપણે લખવાની છે વર્ગમૂળની અંદર 36 × 44 બંનેનો ગુણાકાર કરી દઈશું એટલે આપણને જવાબ મળશે 1584 બરાબર છે. આપણને રકમ બંનેનો જવાબ મળી જશે 1584 ગુણાકાર કરી દઈએ બરાબર છે. ચાલો એટલે ત્યાર પછીના નેક્સ્ટ સ્ટેપની અંદર આપણે કરીએ તો 1584 નો આપણે વર્ગમૂળ કાઢી લઈશું એટલે 24 આપણી પાસે છે તો 24 ના 24 આપણે અંશમાં રહેવા દઈએ અને છેદમાં 1584 નું આપણે વર્ગમૂળ કાઢી દઈશું એટલે આપણને જવાબ મળશે 39 એટલે 39.80 બરાબર 39.80 અને ભાગાકાર કરી દઈએ એટલે આપણને જવાબ મળશે 0.6. તો આપણી પાસે આ જવાબ આવી ગયો જે ફર્સ્ટ કેલ્ક્યુલેશન આપણે જે કરી આરની બરાબર કે જે રકમ આપણને આપેલી છે એના આધાર પર આપણે એનો સહસંબંધની ગણતરી કરી દીધી. ત્યાર પછી બીજું એક એક્ઝામ્પલ લઈએ આપણે. એક્ઝામ્પલ છે આપણી પાસે
कि calculate the Pearson's coefficients of correlation from the following and taking 150 as assumed average of x and y. અહીંયા આપણને એવું કીધું છે કે કાર્લ પિયર્સનની પદ્ધતિએ તમારે કોરિલેશનની ગણતરી કરવાની છે અને ટેકિંગ 150 એઝ એઝ્યુમ એવરેજ એટલે ધારેલા મધ્યકને આપણે અહીંયા આગળ લેવાનું છે કેટલા 100 અને 50 બરાબર છે. તો 100 અને 50 લઈને આપણે એની ગણતરી આપણે કરીશું. તો ચાલો ગણતરી કરી લઈએ. સૌથી પહેલા આપણે તેને એક્સ બાર અને વાય બાર ગણવા માટે એક્સનું ટોટલ જોઈશે. તો એક્સનું ટોટલ અને વાયનું ટોટલ આપણે બંને ગણી લઈએ. તો એક્સનું ટોટલ આપણી પાસે જે થાય છે એ આપણી પાસે જોવા મળે છે 1296 1296 બરાબર. અને જે વાય છે એ વાયનું આપણને ટોટલ મળી જાય છે 684 બરાબર છે. હવે એના આધાર પર આપણે સૌથી પહેલા તો એક્સ બાર અને વાય બારની ગણતરી કરી લઈશું. તો ફોર્મ્યુલા લખી લીધી આપણે સિગ્મા એક્સ બાર અને વાય બારની. તો જે એક્સ બારની ફોર્મ્યુલા છે એ એક્સ બારની ફોર્મ્યુલાની અંદર આપણે કિંમત મૂકીએ. તો સિગ્મા એક્સ આપણી પાસે જે છે એ છે 1296 અને કુલ અવલોકન જે આપણી પાસે છે 12 અવલોકન આપણને આપેલા છે એટલે ભાગ્યા 12 એટલે આપણને જે જવાબ મળશે એ જવાબ મળશે 108 108 બરાબર છે. જ્યારે વાય બારની કેલ્ક્યુલેશન કરીશું તો વાય બારની કેલ્ક્યુલેશન માટે એવી રીતે ફરીવાર આપણે વાય બારની કેલ્ક્યુલેશન કરી લઈશું. તો વાય બારની કેલ્ક્યુલેશન આપણે કરતી વખતે વાય બારની ગણતરી કરી લઈએ. તો વાય બારની ગણતરી કેવી રીતે થશે? તો જેવી રીતે આપણે એક્સ બારની ગણતરી કરી એવી જ રીતે આપણે વાય બારની ગણતરી કરીશું. તો વાય બારની ગણતરી કરવા માટે વાય બાર ઇઝ ઇક્વલ ટુ આપણે ફોર્મ્યુલા લખી લઈએ. તો ફોર્મ્યુલા આપણી પાસે છે સિગ્મા વાય અપોન એન સિગ્મા વાય અપોન એન બરાબર છે. તો એના આધાર પર આપણી પાસે સિગ્મા વાય છે 684 ડિવાઇડેડ બાય 12 એટલે આપણને જે કિંમત મળશે એ જવાબ મળશે 57 એટલે 57. એટલે એક્સ બાર ને વાય બાર આપણી પાસે તૈયાર થઈ જાય. એક્સ બાર ને વાય બાર તૈયાર થઈ જાય પણ આપણને અહીંયા આગળ એક્સ બાર ને વાય બારના આધાર પર આપણને એવું સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે કે જે કોઈ બી કિંમત મૂકવાના છો એ કિંમતમાં આ રકમ નથી લેવાની. આપણને સ્પષ્ટ લખેલું છે કે 100 એઝ એઝ્યુમ મીન ફ્રોમ એક્સ. એક્સમાંથી આપણે જે લેવાનું છે એ હંમેશા આપણે કેવી રીતે લેવાના 100 લેવાના છે અને વાયમાં એઝ્યુમ વેલ્યુ આપણે 50 લેવાના છે. તો સૌથી પહેલા આપણે ડીએક્સ ફાઇન્ડ કરી દઈશું. તો ડીએક્સ ફાઇન્ડ કરવા માટે આપણે અહીંયા આગળ કરીશું એક્સ માઇનસ એક્સ બાર એટલે કે એક્સ માઇનસ એઝ્યુમ વેલ્યુ ધારેલી રકમ. તો આપણે ધારેલી રકમ અહીંયા 100 લઈ લઈશું અને બાજુમાં જ્યારે આપણે ડીવાયની કેલ્ક્યુલેશન કરીએ ત્યારે ડીવાયની કેલ્ક્યુલેશનમાં પણ એવી જ રીતે હોય છે. ડીવાય ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ એઝ્યુમ વેલ્યુ આપણે લેવાની છે 50 બરાબર છે. તો ડીએક્સ અને ડીવાય બંનેમાં આપણે એઝ્યુમ વેલ્યુ લઈ લેવાની છે. તો સૌથી પહેલા આપણે 100 માઇનસ કરી લઈશું એટલે દરેકમાંથી એટલે 104 માંથી 100 માઇનસ કરીશું. દરેક એક્સ માંથી 100 બાદ કરી દેવાનું એટલે 104 માઇનસ 100 પછી 111 માઇનસ 100 એટલે 11 104 માઇનસ 100 એટલે 4 114 માઇનસ 100 એટલે 14 118 માઇનસ 100 એટલે 18 117 એટલે આપણને જવાબ મળશે 17 105 એટલે આપણને જવાબ મળશે 5 108 ની અંદર 8 106 માં 6 100 છે એટલે 0 104 ની અંદર 4 105 ની અંદર 5 બરાબર છે. આપણી પાસે ડીએક્સ તૈયાર થઈ ગયું. ડીવાય તૈયાર કરીએ દરેકમાંથી 50 બાદ કરવાનું છે. 57 માઇનસ 50 કરીશું એટલે આપણને જવાબ મળશે 7 55 માઇનસ કરીશું એટલે 50 એટલે 5 47 એટલે જવાબ મળશે આપણને -3 45 એટલે -5 45 એટલે ફરી પાછું -5 50 એક્ઝેક્ટ છે એટલે 0 50 માઇનસ 50 64 માઇનસ 50 કરીશું એટલે આપણને જવાબ મળશે 14 63 માઇનસ 50 કરીશું એટલે 13 66 માઇનસ 50 કરીશું એટલે 16 62 માઇનસ 50 કરીશું એટલે 12 69 માઇનસ 50 એટલે 19 જવાબ મળશે આપણને બરાબર છે.
અને 61 આપણને આપેલું છે એટલે જવાબ મળશે 11. ડીએક્સ મળી ગયું, ડીવાય મળી ગયું, એના આધાર પર આપણે ડીએક્સ અને ડીવાય નું ટોટલ કરી લઈએ. તો ડીએક્સ નું ટોટલ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે ડીએક્સ નું ટોટલ આપણે કરી લેવાનું. તો ડીએક્સ નું ટોટલ આપણને કેટલું મળશે? એક્ઝામ્પલ પ્રમાણે જોવા જઈએ તો આપણી પાસે ટોટલ થાય છે 96 અને ડીવાય નું ટોટલ આપણે જો કરવા જઈએ તો એનું જવાબ મળે છે 84. તો આ થઈ ગયા આપણે ડીએક્સ અને ડીવાય. એની બાજુમાં આપણે કરવાનું છે ડીએક્સ સ્ક્વેર. બરાબર છે, ડીએક્સ ની કેલ્ક્યુલેશન થઈ જાય એટલે ડીએક્સ સ્ક્વેર ગણવો પડશે આપણે. સોરી, ડીએક્સ અને ડીએક્સ સ્ક્વેર, એવી રીતે ડીવાય એ ડીવાય સ્ક્વેર, બરાબર છે, અને ડીએક્સ ડીવાય. ડીએક્સ ડીવાય ની અંદર પણ બંને કેપિટલ સ્મોલ જ આવશે, ડીએક્સ ડીવાય. ચાલો, હવે આના આધાર પર આપણે ડીએક્સ સ્ક્વેર, ડીવાય સ્ક્વેર અને ડીએક્સ ડીવાય કરી લઈએ. તો જે ડીએક્સ આપણી પાસે છે એનો આપણે સ્ક્વેર કરી લઈશું. તો ડીએક્સ સ્ક્વેર કરી લઈશું એટલે આપણને 4 નો વર્ગ મળી જશે. તો ડીએક્સ સ્ક્વેર 4 નો વર્ગ આપણને મળી જશે 16. 11 નો વર્ગ આપણે 121, 4 નો વર્ગ 16, 14 નો વર્ગ આપણે ગણતરી કરીશું તો 14 નો વર્ગ આપણને મળશે 196. પછી 18 નો વર્ગ 324, બરાબર છે. 17 નો વર્ગ 289, 289. ત્યાર પછી 5 છે, 5 નો વર્ગ આપણને ખબર છે 25, 8 નો વર્ગ 64, 6 નો વર્ગ 36, 0 નો વર્ગ તો 0 થાય, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, બરાબર છે. આનું ટોટલ આપણે જો કરી લઈએ તો 1128 એટલે 1128. એવી રીતે ડીવાય સ્ક્વેર ની કેલ્ક્યુલેશન કરીએ તો વાય આપણને આપેલા છે એનો આપણે સ્ક્વેર કરી લઈએ તો 7 નો વર્ગ 49, ત્યાર પછી 5 નો વર્ગ 25, 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25, 5 નો વર્ગ 25, 0 નો વર્ગ 0, ત્યાર પછી 14 નો વર્ગ આપણી પાસે 196, 196, 3 નો વર્ગ 169, 16 જે આપણી પાસે છે એટલે 16 નો વર્ગ 256, બરાબર છે. 12 નો વર્ગ 144, 19 નો વર્ગ 361 અને 11 નો વર્ગ આપણે કરીએ તો 121. એટલે એનું પણ આપણે ટોટલ કરી લઈએ તો 1380 જવાબ મળે છે આપણને. એટલે ડીએક્સ ડીવાય, ડીએક્સ સ્ક્વેર, ડીવાય સ્ક્વેર આપણને મળી ગયું. એના આધાર પર ડીએક્સ ડીવાય, બરાબર છે. તો ડીએક્સ ડીવાય ની અંદર ફોર્મ્યુલા જ્યારે આપણે એપ્લાય કરીશું તો એ ફોર્મ્યુલાની અંદર આપણે ડીએક્સ અને ડીવાય બંનેનો ગુણાકાર કરવાનો છે એટલે 7 ચોક 28, બરાબર છે. 11 પંચા 55, ત્યાર પછી જવાબ મળશે 4 તારી 12, પણ એક સાઈન માઇનસ છે એટલે જવાબ આવશે -12. 14 પંચા 70 એટલે -70, બરાબર છે. ત્યાર પછી આપણને જવાબ મળશે 18 પંચા 90 એટલે -90. 17 ગુણ્યા 0 એટલે 0 જવાબ મળશે. 14 પંચા 70 આપણને 70 જવાબ મળશે. 13 અઠા 104 એટલે 104, બરાબર છે. 16 છક 96, 96. 12 ગુણ્યા 0 એટલે 0. નીચે આપણને 19 ચોક 76 એટલે 76 અને નીચે 11 પંચા 55. એટલે આનું જો ટોટલ કરીએ તો આપણને મળશે 312. તો આ થઈ ગયું આપણી પાસે ફોર્મેટ
અને આપણને ધારીને કરવાનું કીધું છે 100 અને 50, તો એ ધારીને આપણે કરી એની અંદર જે ફોર્મ્યુલા લાગશે એ ફોર્મ્યુલા આપણે લગાડી દઈએ. તો ફોર્મ્યુલા જ્યારે લગાવવાની હોય ત્યારે ફોર્મ્યુલા આપણી પાસે મેં તમને કીધું કે જ્યારે પણ આ પ્રકારની ફોર્મ્યુલા છે ત્યારે ડીએક્સ ડીવાયની ફોર્મ્યુલા એપ્લાય થશે, બરાબર છે. અને ડીએક્સ ડીવાયની ફોર્મ્યુલા આપણી પાસે કંઈક આવી છે. એટલે આર ઇઝ ઇક્વલ ટુ આપણને જ્યારે ફોર્મ્યુલા એપ્લાય થશે ત્યારે આર ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે ફોર્મ્યુલા લખી દઈશું ડીએક્સ ડીવાય. બધા સરવાળા આપણી પાસે છે જ, એટલે એ સરવાળાનો આપણે ઉપયોગ કરીને બાજુમાં આપણે કેલ્ક્યુલેશન કરી દઈશું. સૌથી પહેલા આપણે અંશની અંદર લખવાનું છે, એટલે અંશમાં લખવા માટે આપણે સૌથી પહેલા એન આપણી પાસે આપેલા જ છે. કેટલા છે આપણી પાસે? ટોટલ 12 અવલોકન આપેલા છે, એટલે 12 અવલોકન છે, બરાબર છે. પછી એના ગુણાકારની અંદર આપણે લઈ લઈશું 12 ગુણ્યા આપણે dx dy, એટલે એનો જવાબ આપણી પાસે મળે છે 312, બરાબર છે, 312. અને પછી માઇનસ કરી લઈશું આપણે, માઇનસ બ્રેકેટમાં આપણે લખી લઈશું જે dx ટોટલ છે 96, બરાબર છે. અને 96 ગુણ્યા dy નું ટોટલ આપણી પાસે છે 84. તો dx dy થઈ ગયું આપણી પાસે. નીચે આપણી પાસે આખી વસ્તુ આપણે વર્ગમૂળમાં લખવાની છે, તો વર્ગમૂળની અંદર આપણે લખી લઈશું. સૌથી પહેલા આપણે લખી લઈશું n, જે આપણી પાસે આપેલા છે 12, સિગ્મા dx સ્ક્વેર, એટલે આપણે બ્રેકેટમાં dx સ્ક્વેર લખી લઈએ. dx સ્ક્વેર આપણી પાસે છે 1128 માઇનસ સિગ્મા dx ની વાત કરીએ તો સિગ્મા dx માટે આપણી પાસે છે 96 આપણને આપેલો છે, બ્રેકેટમાં લખી લઈશું 96 અને 96 નો સ્ક્વેર આપણે કરવાનો છે, તો 96 સ્ક્વેર આપણે અહીં કરી લઈશું. અને એનો સ્ક્વેર, બરાબર છે. આપણી પાસે થઈ ગઈ ફોર્મેટ. ઓકે, નીચે ડીવાય નું પણ છે, તો નીચે ફરીવાર આપણે ડિનોમિનેટર્સમાં ફરીવાર લખી નાખીશું. તો એની અંદર આપણે જે લખવાનું છે ઇન્ટુ, બરાબર છે. આપણે એક બ્રેકેટ કમ્પ્લીટ કરી દઈશું. અહીં આગળ આ એક બ્રેકેટમાં આવશે, નીચે જ આપણે ગુણાકારની અંદર ફરીવાર આપણે બ્રેકેટમાં લખી નાખવાનું છે, એમાંથી ઇન્ટુ કરવાનું છે, તો ઇન્ટુ ફરીવાર બીજા બ્રેકેટમાં આપણે લખવાનું છે 12 ઇન્ટુ ડીવાય સ્ક્વેર, એટલે સિગ્મા ડીવાય સ્ક્વેર આપણી પાસે છે, બંને ભેગું જ લખી લઈએ છીએ. ડીવાય સ્ક્વેર આપણી પાસે 1380 છે, એટલે 1380, બરાબર છે. બ્રેકેટ કમ્પ્લીટ કરી દઈએ. માઇનસ, બરાબર, અને આપણે જે રકમ લેવાની છે બીજી રકમ આપણી પાસે છે 84 ડીવાય, તો 84 ત્યાં એનો આપણે સ્ક્વેર કરવાનો છે, એટલે એનું સ્ક્વેર. આપણી પાસે કંઈક આવી રકમ મળશે સ્ટેપ વાઇઝ. તો આ સ્ટેપની અંદર આપણે જોવા જઈએ તો ઉપર આપણે જે ગુણાકાર કરવાનો છે એ ગુણાકારની કિંમત 12 ગુણ્યા 312, એટલે 12 ગુણ્યા 312 કરીશું એટલે આપણને જે જવાબ મળશે એ છે 3744, બરાબર છે. અને 3744, એક જ મિનિટ, આપણને ઉપર મળી જશે 3744, બરાબર છે. માઇનસ 96 ગુણ્યા 84 આપણે કરી લઈએ, તો 96 ગુણ્યા 84 મળશે 8064, બરાબર છે.
છેદની અંદર આપણે આખી વસ્તુ વર્ગમૂળમાં જ લેવાની છે, તો વર્ગમૂળમાં જ લઈ લઈશું આપણે. પહેલું જે આપણી પાસે લઈશું એ આપણે છગડીયા કૌંસમાં લખી લઈએ. તો 12 ગુણ્યા 1128 એટલે 12 ગુણ્યા 1128 કરીશું એટલે 13,536 બરાબર છે. માઇનસ 96 નો વર્ગ કરી દઈએ એટલે 9216 9216 બરાબર. એટલે ફર્સ્ટ બ્રેકેટ આપણી પાસે કમ્પ્લીટ થઈ ગયું. સેકન્ડ બ્રેકેટની અંદર આપણે લખવાનું છે સેકન્ડ બ્રેકેટની અંદર 12 ગુણ્યા 1380 કરીશું એટલે આપણને જવાબ મળશે 16,560 અને માઇનસ જે આપણી પાસે 84 નો વર્ગ કરવાનો છે એ 7056 બરાબર છે. આપણી પાસે રકમ મળી જશે. નેક્સ્ટ સ્ટેપ્સ આપણે અહીંયા આગળ લખી લઈએ. તો આપણે જ્યારે બાદબાકી કરીશું 3744 માઇનસ 8064 એટલે આપણને જવાબ મળશે માઇનસ 4320 બરાબર છે. અને એના ભાગાકારની અંદર આપણે લખી લઈશું જે રકમ આપણી પાસે છે વર્ગમૂળની અંદર. તો વર્ગમૂળમાં આપણે જ્યારે રકમ લખીશું તો વર્ગમૂળમાં વર્ગમૂળનું ચિહ્ન કરી દઈશું આપણે. આપણે રકમ જ લખી લઈએ આખી. તો આપણને જવાબ જે મળશે એ 4320 ઉપર લખી નાખીશું માઇનસ 4320 અને નીચે જે આપણે રકમ લખીશું એ રકમ આપણે વર્ગમૂળમાં લખવાની છે એટલે વર્ગમૂળની અંદર આપણે રકમ આવશે. બંનેનો ગુણાકાર કરી દઈએ, બાદબાકી કરી દઈએ પહેલા તો બાદબાકી કર્યા પછી આપણી પાસે રકમ વધશે 4320 એટલે 13,536 માંથી 9216 બાદ કરીશું એટલે 4320 ગુણ્યા આપણે રકમ લખી લઈશું 9,504 જે આવશે 16,560 માંથી 7,056 બાદ કરીશું બરાબર છે. એ જ વસ્તુ આપણે આગળ કન્ટિન્યુ કરીએ તો આગળ નેક્સ્ટ સ્ટેપની અંદર આપણને જે જવાબ મળશે એ આપણી પાસે એ જ રીતના જવાબ મળશે માઇનસ 4,320 અને છેદની અંદર બંનેનો ગુણાકાર કરી દઈએ અને વર્ગમૂળની અંદર આપણે રકમ લખી લઈશું. તો બંને સંખ્યાનું જે વર્ગમૂળ કરીશું એટલે કે ગુણાકારની રકમ કરીશું તો ગુણાકારની રકમ આપણી પાસે વધશે 41057,280 બરાબર છે. આવી આપણી પાસે કંઈક રકમ મળશે એનું સાદુરૂપ આપી દઈશું એટલે ઇક્વલ ટુ ની સાઇન કરી દઈશું નેક્સ્ટ સ્ટેપની અંદર. તો આપણી પાસે જે જવાબ મળશે એ જવાબ આપણી પાસે કંઈક આવો રહેશે. અંશમાં આવશે માઇનસ 4320 એવી જેવી છે અને છેદની અંદર આપણે જ્યારે વર્ગમૂળ કરીશું તો વર્ગમૂળ આપણી પાસે મળશે 6407.59 અને આનો ભાગાકાર કરી દઈશું એટલે આપણને જવાબ મળશે માઇનસ 0.67. આ આપણી પાસે છે એના સ્ટેપ્સ આપણે જવાબ આપણને મળી ગયા. બરાબર છે. એ સ્ટેપ્સ આપણે લખી લઈએ તો સ્ટેપ્સ આપણી પાસે આવી રીતે દેખશે. દરેકે દરેક સ્ટેપને આપણે અલગથી દર્શાવી દઈએ તો સ્ટેપ્સ આપણી પાસે કંઈક આવા જવાબ મળશે. તો આ રીતે આપણને એની કિંમત મળી જશે. દરેકે દરેક સ્ટેપની આપણે કેલ્ક્યુલેશન કરી લઈએ. ઓકે.
તો બીજું એક એક્ઝામ્પલ જઈશું, પણ નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. બાય.